એ માતાને એવી શું મજબૂરી રહી હશે કે પોતાના 2 વર્ષના માસૂમ દીકરાને 13મા માળેથી ફેંકીને પોતે પણ ત્યાંથી કૂદીને આત્મહત્યા જેવડું મોટું પગલું ભરી દીધું। હું જે ઘટનાની વાત કરી રહી છું એ ઘટના બની હતી સુરતના અલથાણ વિસ્તારમાં। ત્યાં આવેલ માર્તંડ હિલ્સ બિલ્ડિંગમાં રહેતા વિલેશ કુમારના પત્ની પૂજા અને તેમનો 2 વર્ષનો પુત્ર કૃષિ, જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, દ્રશ્યો જોઈને આપણું પણ હૃદય દ્રવી ઉઠે એ રીતના દ્રશ્યો સામે આવ્યા છે। તેમાં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ કે બંને માતા પુત્ર પોતાની વિંગમાંથી અન્ય વિંગમાં જઈ રહ્યા છે અને પછી લિફ્ટ મારફતે 13મા માળે જઈને ત્યાંથી પછી કૂદી આત્મહત્યા જેવડું મોટું પગલું ભરી લે છે। માતા પહેલા પોતાના પુત્ર કૃષિવને ત્યાંથી ફેંકી દે છે અને માત્ર 12 સેકન્ડની અંદર માતા પણ ત્યાંથી ઝંપલાવીને જીવ દઈ દે છે। આવડું મોટું પગલું ભરવા પાછળનું કારણ શું હતું હજુ એ કોઈ પણ પ્રકારનું સ્પષ્ટીકરણ સામે નથી આવ્યું। તેઓ મૂળ મહેસાણાના વતની હતા તેવી પણ પ્રાથમિક માહિતી મળી રહી છે અને અન્ય પ્રાથમિક માહિતી અનુસાર જો આપણે વાત કરીએ તો પૂજા કંઈક સ્ટિચિંગ અર્થે કામ અર્થે ત્યાં જઈ રહી હતી અને ત્યાં પછી તે દરવાજે જાય છે પણ તે દરવાજો બંધ હતો અને પછી પોતે મન બનાવીને જ ગઈ હોય એવી રીતે તે દરવાજો નથી ખુલતો એટલે ત્યાંથી પછી સીધી લિફ્ટ મારફતે 13મા માળે જઈને પછી ત્યાંથી કૂદી આત્મહત્યા જેવડું મોટું પગલું ભરી લે છે। હાલ પેનલ પોસ્ટમોર્ટમ હાથ ધરી આ દિશામાં વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે પણ ત્યાં ગણેશ ચતુર્થીની ઉજવણી ચાલી રહી હતી, પ્રસંગ હતો અને અચાનક આવી ઘટના સામે આવતા એકનો એક પુત્ર અને પત્નીનો જીવ જતા પરિવાર પર પણ આભ તૂટી પડ્યો હતો અને જે ઉત્સવનો માહોલ હતો એ માતમમાં ફેરવાઈ ગયો હતો। હાલ સમગ્ર મુદ્દા પર વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આ વિશે આપનું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો। નમસ્કાર।